તો દેશમાં આતંકી હુમલાને લઈને ગુપ્તચર એજન્સીએ એલર્ટ આપ્યું, જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। આંતરિક સુરક્ષાની જેની જવાબદારી છે તે પોલીસ પણ પેટ્રોલિંગમાં લાગી ગઈ છે। બનાસકાંઠાના સરહદની નજીક રાજ્યની પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસના જવાનો દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી ભરી પરિસ્થિતિ વચ્ચે દેશની તમામ સરહદો પર એલર્ટ જારી કરવામાં આવેલું છે। કેન્દ્રીય સ્તરેથી જે મળેલી સૂચનાઓને પગલે રાજ્ય સ્તરેથી સૂચનાઓ જારી કરવામાં આવેલી છે। સરહદોની સીધી સુરક્ષા તો બીએસએફ, આર્મી સહિતની જે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ છે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જે ઇન્ટરનલ સિક્યુરિટીની જવાબદારી છે તે ગુજરાત પોલીસના શિરે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો માવસરીનો જે સરહદી વિસ્તાર છે કે જે પાકિસ્તાન અને રાજસ્થાનને અડીને આવેલો વિસ્તાર છે, ત્યાં ઊંટો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત પોલીસના તાલીમબંધ ઊંટ સવાર જે પોલીસ જવાનો છે તેઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સતત 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આ જ પ્રકારે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે। જે સૂચનાઓ આપવામાં આવી છે તેને પગલે જે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય, કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ હોય, તમામ બાબતોની આ જે ઊંટ સવાર જે પેટ્રોલિંગ ટુકડીઓ છે તેઓ દ્વારા સતત નજર રાખવામાં આવતી હોય છે। સ્થાનિક પોલીસ ઉપરાંત જે અહીંના જે જવાનો છે, જે ચુનંદા ઊંટ સવાર જવાનો છે તેઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે। જે ગુપ્તચર તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે કે પાકિસ્તાન પ્રેરિત જે આતંકવાદીઓ છે તેઓ સ્લીપર સેલની મદદથી ગુજરાતમાં આતંકી હુમલો કરી શકે છે અને આવી કોઈ પણ પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે આ જ પ્રકારે ગુજરાત પોલીસ અલગ અલગ જે સરહદી જિલ્લાઓ છે, સરહદી વિસ્તારો છે, ત્યાં પોતપોતાના વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરી રહી છે। કેમેરામેન ઉર્વિશ સોની સાથે યુનુસ ગાઝી, TV9 માવસરી।